રામેશ્વર મહાદેવ મિત્રો આજનો દિવસ શરૂ થઈ ગયો છે। રોજની જેમ આપણે નીકળી ગયા છીએ। આજે આપણે એફઆરટી ટીમે પીજી વિશે લોપી છે। હવે તમને કેળામાં બધું દેખાડવું તો પડશે ને ભાઈ, નજારો કેવો છે, શું વાતાવરણ હતું। સવાર 6 વાગે ભાગી જાય પછી આપણે પોગી ગયા પીજી વિશેલ ઓફિસે। પીજી વિશેલમાં આપણે જેમ દેખાય એમ બે ગાડીઓ પડી હતી પીજી વિશેલની, અને પછી ટીસીબીસી પડ્યા હતા। તો ટીસીબીસી જોઈને પછી આપણે આગળ નીકળ્યા અને પછી રોડે જઈને ઊભા રહી ગયા। ત્યાં જોયું તો પાછા 1-4 આપણા પડ્યા હતા, પછી ગાડીમાં ચડી ગયા, પછી આવી ગયા રજવાડી સાવાળામાં। પછી ત્યાંથી ડાયરેક્ટ આગળ જાય ગેંગ આપણે સોંટ કરીને ગેંગ ઉતારી નાખીને પછી આપણે અહીંથી આગળ કામ ચાલુ કરવાનું હતું, ઝાડવા કટિંગ કરવાનું। પછી આગળ વધી ગયા, પછી ધીમે ધીમે આપણી ગાડી આગળ આલી લાઈન ઉપર જેમ દેખતા એક થાંભલા જોઈ લીધા, જ્યાં આપણે ઝાડવા વધારે દેખાતા હતા એ આપણે ઉપાડ લેવાના હતા, બખા બખી બોલાવી દેવાના હતા ઝાડવામાં। પછી આપણું કામ ઉપડી ગયું રોજની જેમ। વાડીમાં બગીચા ચાલુ કરી દીધા, થાંભલે વેલો સડી ગયેલો હતો, ભાઈએ ઉતાર્યો નહોતો એટલે આપણે ઉતારવાનો હતો। પછી ભાઈબંધ થયા હતો થોડા દરિયા રોડથી, થાંભલા ઉપરથી વેલો ઉતારી નાખ્યો, પછી ફોટા બોટા પાડીને પછી આગળ વધી ગયા। અહીંયા આવી અમારી ગેંગ, અહીંથી પણ વહેલા ઉતારવાના હતા, અહીંથી વહેલા ઉતારી પછી આગળ વધી ગયા। પછી આવી ગયો તળાજાવાળો રોડ। હવે કયો રોડ હતો એ તમારે પાછું કહેવાનું છે કોમેન્ટ કરીને, કે ભામાં કોમેન્ટ કરો એમ। પછી હવે આગળ ગયા તો આપણી ટીમ ઉપાડતી હતી ઝાડવા, ત્યાં પહોંચ્યા હતા, એક ઝાડ ફટાક દઈને આવી નીચે ઢમ કરીને ટૂમ પાતા નહોતા, એટલે પછી આવ્યું ટ્રેક્ટરમાંથી સડીને ઝાડવા કાપી નાખ્યા। પછી પોગી ગયા સિથરિયા મામાએ લીમડો ઉપાડીને પછી ડાળખા કાપીને વડલો કાપી નાખ્યો। પછી સિથરિયા મામાનું મંદિર દેખાડ્યું, તમે આના દર્શન કરી લો, કોમેન્ટ કરી। પછી આપણી એન્ટ્રી મારવાની હતી, આપણી એન્ટ્રી મારી દીધી, પછી આગળ વધવાનો હતો। શું લાગે આપણે રોજની જેમ પછી ચા પાણીના કહુંબા તો મૂકો, આપણે કહુંબા પીને પછી આગળ વધ્યા। આવી રીતે પાછો બીજો વિડીયો તમને કાલે દેખાડશું।